केल समाकारा दश्यन्ते अपि हि सज्जना अन्ये बद्रिकाकारा बहिरेव मनोहरा। मतलब શું? मतलब એવો છે કે સજ્જનો શ્રીફળ જેવા હોય છે, નારિયેળ જેવા હોય છે, જ્યારે બીજાઓ બોરની માફક બહારથી જ મનોહર દેખાય છે। સમાજનો બહુ મોટો ભાગનો વર્ગ બોરનું અનુકરણ કરતો રહેલો છે। માણસને સારા બનવા કરતાં સારું દેખાવ વધારે પસંદ છે, ગમે છે એને। અવર પર્સનાલિટી ઇઝ વોટ વી સીમ એન્ડ અવર કેરેક્ટર ઇઝ વોટ વી આર। કારણ કે સારા દેખાવામાં સરળ છે, હા મેકઅપ કરી દીધો, સારા દેખાવ મળ્યા, પણ સારા બનવામાં કષ્ટ છે, એમાં સહન કરવું પડે છે। સારું બનવું અને સારું દેખાવું આ બંનેમાં ફરક છે। આ એ સૌંદર્ય મળવું ના મળવું એ આપણા હાથની વાત નહીં, એ ગોડ ગિફ્ટેડ છે, બરાબર। પણ આંતરિક સૌંદર્ય ખીલવવું એ આપણા હાથની વાત છે। સોક્રેટિસ, ઈસબ, અબ્રાહમ લિંકન આ બધાના ચહેરા તમે જુઓ ને તો કદરૂપા હતા, દેખાવમાં ગમે એવા નહોતા। ગૂગલ ઉપર જોઈ શકો સોક્રેટિસ કેવા લાગતા હતા, પણ એમનું જીવન ચરિત્ર, એમનું ગુણ સૌંદર્ય બધું એક અલગ જ લેવલ ઉપર હતું। એટલે મતલબ આપણા ભારતીય સંસ્કૃતિમાં શ્રીફળનું એટલા માટે મહત્ત્વ છે કે બાહ્ય દેખાવ કરતાં અંદરનો દેખાવનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિએ વધારે આપ્યું છે।